ધીમો ધીમો શિયાળો શરૂ થઈ ગયો છે, ગુલાબી ઠંડી પડે છે અને જબરજસ્ત એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. ગોપાલભાઈ, આજે શું બનાવવાના? આજે આપણે બનાવવાના છે બુધેલ ગામની પ્રખ્યાત પીવાની ખીચડી. તો આપણે અત્યારે લઈ લીધા છે 250 ગ્રામ બટેટા, પછી 100 ગ્રામ ટમેટા છે, ઓકે, 50 ગ્રામ આદુ છે, 20 ગ્રામ મરચાં છે અને 150 ગ્રામ ડુંગળી છે. ઓકે, સૌથી પહેલા તેલથી આપણે વઘાર કરવાનો. તેલથી વઘાર કરવાનો. ઓકે, તમાલપત્રથી વઘાર કરશું. ઓકે, આવી ગયું આદુ. હવે થોડું પાણી ઉમેરવાનું. થોડું પાણી ઉમેર. આ બધું બકાલું ડૂબી જાય ને એનાથી થોડુંક વધારે નાખો. ફ્રી ટાઈમમાં મોજથી બનાવો છો. અંદાજે રોજ એના કેટલા પ્રોગ્રામ થાય છે? રોજનો એક હમણાંથી વધી જાય છે. આજ પીવાની ખીચડી છે. પીવાની ખીચડી. હવે કોથમીર. હા, તો ખીચડીનું ઘરેણું કહેવાય. ઓહો, આ મોજ છે ભાઈ ગામડાની. હા, તમને કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝીમાં જાઓ ને તો આ વસ્તુ ન મળે. ધીમો ધીમો શિયાળો શરૂ થઈ ગયો છે, ગુલાબી ઠંડી પડે છે અને જબરજસ્ત એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. મારી સાથે ગોપાલભાઈ જોડાણા છે અને ગોપાલભાઈને ત્યાં અત્યારે આવેલો છું અને આપણે આની પહેલાં ઘણી રેસીપી એમની કવર કરેલી છે. આજે એમના એક મિત્ર છે જે આ બુધેલ ગામથી સ્પેશિયલ આજની રેસીપી બતાવવા માટે આવવાના છે. પરફેક્ટ આપણે આ રેસીપીની માહિતી ગોપાલભાઈ આપશે. ગોપાલભાઈ, આજે શું બનાવવાના? આજે આપણે બનાવવાના છે બુધેલ ગામની પ્રખ્યાત પીવાની ખીચડી. ખાવાની ખીચડી તો ખાધી હોય બધા. અત્યારે ખીચડીમાં 25 પ્રકારની 30 પ્રકારની ખીચડીઓ બનવા માંડી છે. પણ એ કરતા જે સુલે બનતી હોય અને એ પીવાની ખીચડી, એટલે અમે થાળી લઈને આમ પી શકો. જી, એ ખીચડી આપણે આજ બનાવવાની છે. અને ભાઈ ત્યાં રસ્તામાં છે, અને આપણે થોડું કટિંગ કરી રાખીએ. ઓકે, ત્યાં આવી જાય છે. ઓકે, હવે ફટાફટ જાજી વાર નહીં કરીએ. આપણે કેટલા ઇન્ગ્રીડિયન્ટ શું જોઈએ છે એ આગળ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. અને ભાઈની અલગ અલગ રેસીપી જોઈ હોય ને તો આ બટન ઉપર ક્લિક કરશો તો તમને જોવા મળી રહેશે. એ સિવાય રિયલ કાઠિયાવાડી ટેસ્ટ, બરાબર ને સાહેબ? હા, એ એમની યુટ્યુબ ચેનલનું નામ છે. તમને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર એમની રેસીપીના વિડીયોઝ પણ જોવા મળશે. ચાલો શરૂ કરીએ. તો આપણે અત્યારે લઈ લીધા છે 250 ગ્રામ બટેટાને એવી ઝીણી કટકી કરવાની છે. પછી 100 ગ્રામ ટમેટા છે, ઓકે, એને આપણે ક્રશ કરેલું છે. ઓકે, 200 ગ્રામ ફુલેવર છે, 50 ગ્રામ આદુ છે, 20 ગ્રામ મરચાં છે અને 150 ગ્રામ ડુંગળી છે. ઓકે, રીંગણા છે, તેને આપણે ક્રશ કરીને એની અંદર પાણીમાં ડુબાડી દીધેલા છે. બરાબર. એ 2 નંગ લીધેલા છે. ઓકે, વટોણા 50 ગ્રામ છે, જી, કોબી 250 ગ્રામ છે, દૂધી 100 ગ્રામ છે, 2 નંગ લીંબુ છે, દાળ બધી મિક્સમાં 350 ગ્રામ છે, ચોખા આખા 100 ગ્રામ છે, ઓકે, સિંગ છે 100 ગ્રામ છે, કાજુ છે 30 ગ્રામ છે, પછી લીલવા દ્રાક્ષ છે તે 50 ગ્રામ છે, ગોળ છે 200 ગ્રામ છે, તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા આ જરૂરિયાત મુજબ છે, લાલ મરચા, કશ્મીરી મરચું, સાદું તીખું મરચું, હિંગ, હળદર અને મસાલા. હા, આ બધી આઈટમ થઈને 26 થી 27 આઈટમ થાય છે. ઓકે, એમાં કોથમરી આવી ગઈ. બરાબર. આ પીવાની ખીચડી બનાવવાની આ બધી વસ્તુ અત્યારે આપણે રેડી કરી દીધી છે. અને આ બધું બારીક જ સુધાર્યું છે. આ બધું બારીક જ છીણું છે અને સુધાર્યું જ છે બધી વસ્તુ. જેટલું તમે બારીક સુધારશો ને એટલી ખીચડી પીવાની તમને મજા આવશે. ઓકે, હવે મેઇન કારીગર આવ્યા છે ફ્રેમમાં. સાહેબ, તમારું નામ જણાવી દો ને. અક્ષય જેતાણી. સૌથી પહેલા તેલથી આપણે વઘાર કરવાનો. તેલથી વઘાર કરવાનો. ઓકે, તમાલપત્રથી વઘાર કરશું. ઓકે, 3 મરચા. હવે આમાં ચડિયા ને ભોલર મરચા નાખશું. ઓકે, મરચાથી વઘાર કર્યો ભાઈ. પછી નાખશું થોડુંક આદુ. ઓકે, આવી ગયું આદુ. આવી ગઈ ડુંગળી. હવે મસાલા કરશું. હિંગ, લાલ મરચું. ઓકે, આ કાશ્મીરી મરચું. ધાણા જીરું. સ્વાદ અનુસાર મીઠું. હળદર. આ છે ફુલેવર. આ ફ્લાવર નાખે છે ભાઈ.
પછી આ ગુવાર આ ગુવાર છીણેલો છે, રીંગણા, હા રીંગણા આવી ગયા, બટાટાની કટકી, બટાટાની કટકી, બટેટા નાખ્યા પછી હવે આ દૂધી આવી ગઈ, કોબી નાખશું, તેલમાં સસડાઈ નાખશું બધું બકાલું. આવશે લીલા વટાણા. હવે થોડું પાણી ઉમેરવાનું. હા, થોડું પાણી ઉમેર. ટૂંકમાં ખીચડી ડૂબે એટલું પાણી નાખ્યું. ખીચડી ડૂબે, આ બધું બકાલું ડૂબી જાય ને એનાથી થોડુંક વધારે નાખવું. અક્ષયભાઈ, આ અત્યારે જે રજાના દિવસો છે એમાં તમે ફ્રી ટાઈમમાં મોજથી બનાવો છો, અંદાજે રોજ આના કેટલા પ્રોગ્રામ થાય છે? રોજનો એક હમણાં કાથી વધી જાય. આજ પીવાની ખીચડી. ચાલો, હજી થોડુંક પાણી ઉમેરે છે. બનાવવાની પ્રોસેસનો ટાઈમ અંદાજે કેટલો થાય? 1.5 થી આ બધું સુધારતા બધું 1.5 થી 2 કલાક. 2 કલાક ચૂલા ઉપર 2 કલાક થાય. તમે આ રેસીપી કોઈ પાસેથી શીખા કે તમે હાથે કઈ અખતરો કર્યો હતો? ના, ટ્રાય મારી લીધી, થઈ ગઈ. બીજા બનાવતા હોય કે નહીં એમાં જોઈને બનાવવા મળ્યો. કેટલા વર્ષથી તમે આ રીતની ખીચડી બનાવો છો? 3-4 વર્ષ થયા. શોખથી જ? આ ખીચડી સિવાય હજી કઈ બીજું બનાવો? ના, બીજું આમાં આપણી ઓળખાણ થઈ ગઈ મેઇન. એમ મને કહેતા હતા ગોપાલભાઈ કે ગ્રુપ સર્કલમાં, મિત્ર સર્કલમાં આ પ્રોગ્રામ હોય એટલે આ ભાઈને જ બોલાવવામાં આવે, અને શોખથી ને જો કોઈ ઓલી રીતના નથી જતા ક્યાંય બનાવવા માટે રસોઈયા તરીકે. અને ઉમેરી એમાં ખારી સિંગ. ફોતરા સહિત નાખ દેવાની સિંગ? ચાલે, ફોતરા સહિત ચાલે, પણ ફોતરા ન હોય તો યાર એટલો ઉફાળો આવી જાય ને એટલે દાળ નાખવાની સુગંધ આવી જાય. બકાલાની સુગંધ આવી જાય, ચડી ગયું હોય. ટૂંકમાં બકાલું એકદમ ચડી ગયું છે. હા, ચડી ગયું. અડધો કલાક જેવો ટાઈમ થયો છે. હવે દાળ ઉમેરવાની. દાળ આપણી કઈ કઈ કેટલી હશે અંદાજા? ચડી છે, મૈસૂર છે, તુર દાળ છે. ઓકે, એમાં તુર દાળ વધારે? તુર દાળ વધારે. ઓકે. ચડી દાળ, મૈસૂર દાળ બે એક સરખી. ઓકે. આ દાળ ઉમેરી દીધી. દરેક ગામની એક અલગ અલગ રીત હોય છે, બનાવવાની સ્ટાઇલ અલગ હોય છે. એમ કે ને કે ભાઈ હું બટેટું વઘારું ને આ ભાઈ વઘારે, એમાંય ટેસ્ટમાં ફેર હોય. તો આ તો ગામય ફરી જાય છે, રેસીપી ફરી જાય છે, કારીગરી ફરી જાય. આ ડિફરન્ટ વસ્તુ ખરેખર અભિમાન નહીં, પણ આપણી ચેનલ સિવાય કોઈ દી ક્યાંય જોવા નથી મળતું. અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ગોપાલભાઈ ને ભાઈનો, આટલી સારી રેસીપી તમારા લોકો સુધી શેર કરે છે આપણા ચેનલના માધ્યમથી. અને કોઈ કોમર્શિયલ વિડીયો નહીં, ઓનલી મોજ, ખાલી મોજથી જ આ બનાવીએ છીએ. લીંબુ ગોળ ની બધું તો હજી છેલ્લે. હા, છેલ્લે. આ ભાવનગરમાં આવી એટલે દ્રાક્ષ ને કાજુ બધું વધારે આવી જાય છે. દ્રાક્ષ ને કાજુ ઉપર જ હાલે છે ભાવનગર. કા ગોપાલભાઈ? હા, નાખશે હવે કાજુ ને દ્રાક્ષ. દ્રાક્ષ મતલબ કિસમિસ, કાજુ ને કિસમિસ. લીટર જેટલું આપણે પાછું પાણી ઉમેરીશું. જેમ પાણી બળતું જાય એમ આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરતા જઈએ એમ ને? અંદાજ અત્યાર સુધી 3 લીટર જેટલું નાખી દીધું. 3 લીટર જેટલું નાખી. નામ જ પીવાની ખીચડી છે એટલે એ પ્રમાણે જોશે. કા છેલ્લી 20 મિનિટથી દાળ ઉકળે છે. હવે ભાઈ ગોળ ઉમેરે છે. એમાં કેટલો ગોળ નાખવો છે? 100 ગ્રામ જેટલો આપણે અત્યારે નાખશું. ઓકે, બરાબર. પછી બધું તેને સ્વાદ અનુસાર. બરાબર. 200 ગ્રામ ગોળ હતો, એમાંથી 100 ગ્રામ અડધો નાખ્યો. આ અંદાજે કેટલા જણાને થશે? 6-7 જણાને. 6-7 જણા જમી. ઓકે. પાછું આપણે 1.5 લીટર જેટલું પાણી નાખશું. જેમ જેમ આગળ બી કીધું કે પાણીની જરૂર પડે, બળતું જાય એવી રીતના ઉમેરતા જઈએ. હવે આ ચોખા ઉમેરે છે ભાઈ. ટૂંકમાં ચોખા તો સાવ ઓછા છે, મેઇન દાળ જ છે આમાં. હા, મેઇન દાળ ને બકાલું. ઓછામાં ઓછા કેટલા લોકોની તમે બનાવી? ઓછામાં ઓછા પહેલી વાર 6 થી 7 જણાની. અને વધુમાં વધુ 500 જણાની. ઓહો, તો બહુ મોટા તપેલામાં. પછી એમાં હેલ્પ કરવા વાળા બધા, સુધારવા વાળા ની બધા હશે વધારે. વઘાર ટૂંકમાં તમે જ કરો એમ ને, આવી રીતના બધું નાખીને? હા, 500 જણાની બનાવી કે 5 જણા બનાવી ટેસ્ટ એક જ.
આટલી તમે ખીચડી બનાવેલી છે, આમાં તમે કોઈ એવો અનુભવ જોયો હશે કે વધારેમાં વધારે ખીચડી કેટલી પી ગયા હોય? એવો તો પાર્ટીની ખીચડી હોય ને હા, એમાં ખવાય જ તે. લેડીઝ લોકો ન ખાય આ વસ્તુ, લેડીઝની હોય ને તો એ ઓછી ખાય એમ ટૂંકમાં. જેન્ટ્સ વધારેમાં વધારે કેટલી પી જતા હશે? 2-3 લીટર? ના એટલી બધી નહીં, લીટર એક. આ તો પેલું છે, માનો કે એક જણા કોઈ પૂરી કરી છે આટલી? ના એટલી બધી ન થાય. નહીં, સરસ રીતે જો ચમચ તો ફેરવતા જ જાય છે, નીચે સાવ બેસી ન જાય એટલે. હવે લાસ્ટમાં ટૂંકમાં ટમેટા ઉમેરવાના છે, જેને છીણી લીધા છે. આ લીંબુનો રસ, 2 લીંબુ છે ને. હવે કોથમીર. હા તો ખીચડીનું ઘરેણું કહેવાય. છેલ્લે જ પહેરાવાનું હોય. આ ખીચડી આપણી તૈયાર. ખીચડી આપણી થાળીમાં જો આ રીતના કાઢી લીધી છે અને એનેથી શું છે, ઝડપથી ઠરી જાય. અને છાશ છે, સાથે ભૂંગળા છે, આટલી જ વસ્તુ હોય ને કે બીજું કાંઈ? બસ એટલે તો હોય. પાછળ ગોપાલભાઈના ફાધરે છે, એનું ટેસ્ટિંગ પાછળ ચાલુ છે. આમ જ ના ગોપાલભાઈ? આમ જ તે હો. ઓહો, આ મોજ છે ભાઈ ગામડાની. હા, તમને કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝીમાં જાઓ ને તો આ વસ્તુ ન મળે. ગરમ ગરમ વધારે મજા આવે. ટાઈમ નથી આવી રીતના આ લોકો થાળીમાં પીતા હોય છે, બાકી વાટકામાં સ્પૂનથી મતલબ કે ચમચથી નહીં તમે પી શકો છો. ટેસ્ટની વાત કરું ને, ફર્સ્ટ ટાઈમ મેં મારી લાઈફમાં આ રીતની ખીચડી ચાખી છે. અને જેની અંદર પાછું ચોખાનો ભાગ તો ન બરાબર છે, નકરા વેજીટેબલ્સ છે. અને ટેસ્ટની વાત કરીએ ને તો ટેસ્ટ આવે છે મીઠો, મીઠાનો જરાક વધારે, પછી ખાટો અને તીખો, આ રીતની ફ્લેવર આવે છે. અને તમારે ચાવવાની જરૂર નથી, કોઈ બી ગરડા લોકો હોય ને તો બી આ આરામથી ખાઈ શકે. બહુ મસ્ત છે અને ડેફિનેટલી હું એમ કહીશ કે આ વસ્તુ ટ્રાય કરવા જેવી છે. અને એકદમ હેલ્ધી આ વસ્તુ છે. આનાથી કાંઈ તમને એસિડિટી ન થાય, કાંઈ નુકસાની ન થાય અને ફટાફટ પચી જાય. મને એવું લાગે છે કે 2 કલાકમાં તમને ખીચડી હજમ થઈ જાય. નવું કંઈક ગોતવાનું છે 2 કલાકમાં. હા ભાઈ, મોજ કરાવ્યો. અક્ષયભાઈ અવારનવાર અમે બધા પ્રોગ્રામ કરતા જ હોય. અક્ષયભાઈ છે ને, એમના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આવ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર અક્ષયભાઈ, આ રેસીપી બતાવવા બધા. ધન્યવાદ. અને ખરેખર બહુ મજા આવી, સરસ છે રેસીપી તમારી. હવે અમે આગળ ખીચડીની મજા લઈ જઈ. તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો વધુમાં વધુ લોકો સુધી આ રેસીપી શેર કરજો. સાહેબ સ્પેશિયલ બુદ્ધેલ ગામથી આવ્યા છે અને બુદ્ધેલ ગામમાં સૌથી વધારે આ રેસીપી પ્રખ્યાત છે, બરાબર ને? અને તમે લોકો બુદ્ધેલ અથવા ભાવનગર આજુબાજુ કોઈ આ રેસીપી જોતા, આ વિડીયો જોતા હોય ને તમે લોકો બી આ ટ્રાય કરેલા હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ તમને રેસીપી કેવી લાગે છે. વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.